નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન માટે કેટલીક ઉપયોગી વ્યાખ્યાઓ જોઈએ। સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। તે માનવ મનનું ખેડાણ છે અને તેમાં સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર અને જીવનશૈલીનો સમાવેશ થાય છે। પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। દાખલા તરીકે નદીઓ, પર્વતો। સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેનું સાંસ્કૃતિક વારસો કહેવાય, એટલે કે માનવ સર્જિત વારસો। લોકમાતા, નદીઓએ પ્રાચીન કાળથી જ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે અને પવિત્ર ગણાય છે, તેથી નદીઓને લોકમાતા કહેવામાં આવે છે। સંસાધન, જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન કહેવાય। જમીન, પૃથ્વીના ઉપરના પડમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા જૈવિક અને અજૈવિક દ્રવ્યો ધરાવતા પોષક ખડકોના ચૂર્ણને જમીન કહે છે। જમીન ધોવાણ, ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના ઉપરના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જે સ્થળાંતર થવું તેને જમીન ધોવાણ કહે છે। ભૂમિ સંરક્ષણ, જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી તેને ભૂમિ સંરક્ષણ કહે છે। અભયારણ્ય, જેમના વિકાસનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ માટે અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર, જ્યાં પરવાનગી સાથે પશુ ચરાવવાની છૂટ હોય છે। રાષ્ટ્રીય ઉદ્યાન, તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સ્થળોના રક્ષણ માટેનો સુરક્ષિત વિસ્તાર કે જ્યાં પશુ ચરાવવા પર પણ પ્રતિબંધ હોય છે। પૃષ્ઠીય જળ, નદીઓ, સરોવરો, તળાવો, સાગર વગેરેમાં જોવા મળતા જળને પૃષ્ઠીય જળ કહે છે। સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, જે ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર વપરાય છે। ટકાઉ ખેતી, ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે રીતે પાકની ફેરબદલી અને પોષણનો ખ્યાલ રાખી કરાતી ખેતી। ખનિજ, કુદરતી કાર્બન કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે। ઔદ્યોગિક ક્રાંતિ, યંત્રો દ્વારા ઉત્પાદન કરવાની પ્રક્રિયામાં આવેલો ધરખમ ફેરફારને ઔદ્યોગિક ક્રાંતિ કહે છે। આર્થિક વિકાસ, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો, માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં આવતો સુધારો। માથાદીઠ આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે। ઉદારીકરણ, સરકાર ઉદ્યોગો અને વ્યાપાર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડે તેને ઉદારીકરણ કહે છે। ખાનગીકરણ, જાહેર સાહસોની માલિકી કે સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા। વૈશ્વિકીકરણ, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા। ગરીબી, સમાજનો મોટો વર્ગ જીવનની પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય તેનું લઘુત્તમ પ્રમાણમાં પણ ભોગવી શકતો ન હોય તેવી સ્થિતિ। નિરપેક્ષ ગરીબી, જે લોકો અનાજ, કઠોળ, દૂધ જેવી લઘુત્તમ જરૂરિયાતો ખરીદવા પણ શક્તિમાન ન હોય। સાપેક્ષ ગરીબી, સમાજની અલગ અલગ આવક ધરાવતા વર્ગોમાં જેની આવક બીજા કરતાં ઓછી હોય તેને સાપેક્ષ ગરીબી કહેવાય। બેરોજગારી અથવા તો બેકારી, જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોય
પ્રવર્તમાન વેતન દરે કામ શોધતો હોય છતાં તેને કામ ન મળે તેને બેકારી કહેવાય. ભાવ વધારો કે ફુગાવો, ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતો સતત અને ઊંચો વધારો. માનવ વિકાસ, માનવની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. આતંકવાદ, આતંકવાદ એ એક સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું હિંસક કૃત્ય છે જેનો ઉદ્દેશ્ય ભય ફેલાવવાનો હોય છે. બળવાખોરી, જે તે રાજ્યની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકો દ્વારા ચોક્કસ પ્રાદેશિક સ્તરે થતી હિંસક પ્રવૃત્તિ. સાંપ્રદાયિકતા, જ્યારે કોઈ ધાર્મિક સમૂહ પોતાના ધર્મને બીજા ધર્મ કરતાં સળિયાતો ગણે અને બીજા પ્રત્યે નફરત ફેલાવે તેને સાંપ્રદાયિકતા કહેવાય છે. મિત્રો, તો આવા જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.